નમસ્કાર દર્શક મિત્રો. ભારતની સંસદે એક અત્યંત મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું છે. પ્રથમ નજરે આ બિલ માત્ર નાના ઉદ્યોગોનું બિલ છે એવું લાગે, પરંતુ હકીકતમાં તેની અસર ભારતના અર્થતંત્ર, રોજગાર, ઉત્પાદન, નિકાસ અને કરોડો પરિવારોના જીવન પર થાય છે. વર્ષોથી એક સતત ચાલી આવતી ફરિયાદ એવી હતી કે નાના ઉદ્યોગો અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ, અતિ સૂક્ષ્મ ઉદ્યોગો મોટા ઉદ્યોગોના શોષણનો ભોગ બને છે. કારણ કે એમને એ જે માલ પૂરો પાડે છે મોટા ઉદ્યોગોને, એના પૈસાની ચૂકવણી સમયસર મળતી નથી. માલ આપી દીધો પરંતુ પૈસા નથી મળતા. 30 દિવસ જાય, 60 દિવસ જાય, 90 દિવસ જાય, 180 દિવસ જાય, અને ઘણી વખત ત્યારબાદ પણ કેટલાક મોટા ઉદ્યોગોની ઓફિસમાં તો રિસેપ્શન પર જઈને તમારે પૂછવાનું કે બેન જરા એકાઉન્ટ્સમાં પૂછી જુઓ, અથવા તો પરચેઝમાં મારો ચેક તૈયાર છે. જો એ હા કે તો રાજી થવાનું, લઈ લેવાનું, અને ના કે તો પાછા જવાનું. કોઈ લડાઈ ઝઘડો ચાલે નહીં. તમે જો જરાક પણ ઉગ્ર થાઓ, જરા પણ એમની સાથે ગરમ થઈને વાત કરો કે સાહેબ 6 મહિના થયા, ક્યાં સુધી રાહ જોવાની અમારે, અમે તો મરી જઈશું અમે, તો તમારો તમે જે વેપાર તમારો સપ્લાયનો ચાલતો બંધ થઈ જાય. અને પછી એ જે સલવાઈ ગયેલા પૈસા હોય ને, એ કઢાવતા કઢાવતા તમારી આંખે પાણી આવી જાય. આ પરિસ્થિતિ હતી. એટલે નાના ઉદ્યોગો પાસે મોટા ઉદ્યોગો જેવી મૂડી નથી. પૈસા અટકી જાય એટલે ઉત્પાદન અટકી જાય, કામદારોને પગાર આપવો મુશ્કેલ બને, બેંકના હપ્તા ભરવા મુશ્કેલ બને, અને ઘણા ઉદ્યોગો બંધ થઈ જાય અથવા બંધ થવાની કગાર પર પહોંચી જાય. દોસ્તો, આજે જે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો બંધ પડ્યા છે, એમાંના ઘણા બધા પાસે પ્રોડક્ટ સારી નથી એટલે બંધ નથી પડ્યા. એમની પ્રોડક્ટ ગુણવત્તાસભર હતી એટલે બંધ નથી પડ્યા. એમણે સપ્લાય સમયસર નહીં આપ્યો એટલે બંધ નથી પડ્યા. એમની પ્રોડક્ટ મૂળભૂત રીતે ખોટ કરતી હતી એટલે બંધ પડ્યા નથી. એ બંધ એટલા માટે પડ્યા છે કે 6 મહિનાથી માંડીને 12 મહિના કે તેથી પણ વધુ સમય એમણે મોટા ઉદ્યોગને હોંશે હોંશે જે માલ પૂરો પાડ્યો, એના એમને ચૂકવણું ના થયું, અને વર્કિંગ કેપિટલ એમની પાસે રહી નહીં. એટલે આને અંગ્રેજીમાં કહીએ તો લાર્જર ઇન્ડસ્ટ્રીઝ આર ટ્રેડિંગ ઓન ધ ઇક્વિટી ઓફ ધી સ્મોલર એન્ડ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ. નાના અને અતિ સૂક્ષ્મ ઉદ્યોગોના પૈસા ઉપર મોટા ઉદ્યોગો તાગડધીના કરે છે, એવો અર્થ થાય. બધાની વાત નથી, પણ જે લોકો સમયસર ચૂકવણી નથી કરતા અથવા તો ખૂબ લાંબો ચૂકવણીનો ગાળો ભાગે છે કે અમે 180 દિવસની ક્રેડિટ આપવી હોય તો જ વાત કરજો, નહીં તો નહીં કરતા, આ પણ એક જાતનું શોષણ છે. અને એ 180 દિવસ પછી પણ 220 દિવસ થાય, 230 થાય, 360 થાય, ચૂકવણું ન થાય, ત્યારે આ ઉદ્યોગ બંધ પડી જાય છે. અને આજે ગુજરાતમાં જે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને કારણે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં જ્યારે અલગ રાજ્ય બન્યું 1960માં 8મા સ્થાને હતું, ત્યાંથી ગુજરાત 1990માં બીજા સ્થાને અને ઇવેન્ચ્યુઅલી પહેલા સ્થાને પહોંચ્યું. એનો જો કોઈને યશ આપવો હોય તો આ માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને આપી શકાય. દોસ્તો, આજે જેમને તમે વટવૃક્ષ જેવા જુઓ છો એ નિર્મા ઇન્ડસ્ટ્રીઝ. કરશનભાઈ જાતે સાયકલ પર પોતાનો માલ વેચવા નીકળતા, 30,000ની મૂડીથી શરૂ થઈ છે. રિલાયન્સ નરોડામાં જ્યારે એની પહેલી ફેક્ટરી ચાલુ થઈ
ત્યારે કંપનીનું મૂડીરોકાણ હતું 3,68,000. 1,00,000 લાખની મૂડીથી કેડિલા શરૂ થયું, એમાંથી 2 કેડિલા થયા. રસના એ રીતે માઇક્રો ઇન્ડસ્ટ્રી તરીકે શરૂ થયું. પારસ ફાર્માસ્યુટિકલ નાના ઉદ્યોગ તરીકે શરૂ થયું. ટોરેન્ટમાં તો ઉત્તમભાઈની જીવનકથા એ કોઈના પણ માટે મોટિવેશનલ સ્ટોરી જેવી છે. ઘણા બધા મુશ્કેલીઓ અને તકલીફો વચ્ચે એમણે સતત ઝઝુમ્યા. એમ કહે કે જ્યારે ઝઝુમ્યા એટલે કેટલો સાહેબ, લગભગ 30 વર્ષ જેટલો સમય ઉત્તમભાઈ એકલવીરની જેમ ઝઝુમ્યા. અને ત્યારે પહેલી વાર એમની સાયકિયાટ્રિક ડ્રગ્સની જે શ્રેણી હતી એ સફળ થઈ અને ત્યાંથી ટોરેન્ટનો ઉદય થયો. આ બધા નાના નાના એકમો હતા માટે આજે એમાંથી વડલા બન્યા છે. જો નાના એકમોનો બીજગારો જો આવતો બંધ થઈ જાય તો પછી તમને નિરમા પણ નહીં મળે, ઓજસ પણ નહીં મળે, વાડીલાલ આઈસ્ક્રીમ પણ નહીં મળે, હેવમોર પણ નહીં મળે, કોઈ નહીં જોવા મળે. અને એ કારણસર જે બિલ જે સંસદમાં પસાર થયું છે મને લાગે છે કે ભારતની અર્થવ્યવસ્થા માટે ઉપકારક નીવડશે, એમાં કોઈ શંકા નથી. દોસ્તો, આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંસદે MSME ડેવલપમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2026 પસાર કરી. આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું MSME એટલે શું, ભારતના અર્થતંત્રમાં એનું શું સ્થાન છે, લેટ પેમેન્ટની સમસ્યા કેટલી ગંભીર છે, નવું બિલ જે સંસદે પસાર કર્યું એમાં આ અંગે શું જોગવાઈઓ છે, શું આ બિલ ખરેખર નાના વેપારીઓને રાહત આપશે, ગુજરાતના ઉદ્યોગોને તેનો કેટલો લાભ થશે અને હજુ પણ કેટલી ખામીઓ બાકી છે. આજે આપણે આ સમગ્ર બિલનો તટસ્થતાપૂર્વક અભ્યાસ કરીશું અને એની ખૂબીઓ અને ખામીઓ જાણવાનો પ્રયત્ન કરીશું. ચાલો શરૂઆત કરીએ દોસ્તો. MSME એટલે શું? MSME એટલે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. માઇક્રો એટલે અતિ સૂક્ષ્મ, સ્મોલ એટલે લઘુ અને મીડિયમ એટલે મધ્યમ ઉદ્યોગો, એને લગતું આ બિલ છે. ભારતમાં આ ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે. તમે મોટા મોટા ઉદ્યોગોના નામ સાંભળ્યા છે. અદાણીનું નામ સાંભળીએ તો અહોભાવ થાય, અંબાણીનું નામ સાંભળીએ તો અહોભાવ થાય, સુધીર મહેતાનું નામ સાંભળીએ તો અહોભાવ થાય, કરસનભાઈનું નામ સાંભળીએ તો અહોભાવ થાય. એને થવો જોઈએ. એ પછી પંકજ પટેલ હોય કે બીજા કોઈ આજના મોટા ઉદ્યોગને નું સંચાલન કરનાર વ્યક્તિત્વ હોય, એ એમનો દેશના વિકાસમાં ફાળો આપે છે, એમની પણ જરૂર છે. પણ નાના ઉદ્યોગો તો દેશની કરોડરજ્જુ છે અને એનું ક્યાંય કોઈ જગ્યાએ મહિમા મંડન થતું નથી. આ બિલ એનું મહિમા મંડન કરતું બિલ છે. એની પહેલી, મારા મત પ્રમાણે પહેલો એનો જો કોઈ સારું પાસું હોય, જમા પાસું હોય તો એ છે ભારતના લગભગ દરેક શહેરમાં દોસ્તો MSME કાર્યરત છે. કાપડ ઉદ્યોગમાં હોય, અમદાવાદમાં એક જમાનામાં 82 જેટલી મિલોના ભૂંગળામાંથી ધુમાડા નીકળતા. અમદાવાદ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું હતું. આજે વિલય થઈ ગયું છે. કમ્પોઝિટ મિલનો આખો જે કન્સેપ્ટ હતો, આખી જે થિયરી હતી એની પાછળ, એ વિલય થઈ ગઈ. આજે સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ, આ ચારે ચાર અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ બન્યા છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ તો વિકસ્યો છે. આજે સુરતમાં જાઓ તો સુરતનો પાવરલૂમ ઉદ્યોગ દર મિનિટે 45 કિલોમીટર જેટલું કપડું બનાવે છે, દર મિનિટ. હવે તમે એને એમ કહેશો કે ટેક્સટાઇલ ઉદ્યોગ ગુજરાતમાંથી વિલીન થઈ ગયો, માંદો પડ્યો કારણ કે અમદાવાદમાં ટેક્સટાઇલ મિલો બંધ થઈ ગઈ. ના, એ બીજા સ્વરૂપે વિકસ્યો છે. એ કપડા, એ યાર્ન પ્રોસેસિંગ કરે છે, એ અલગ વિભાગ છે. કપડું વણે છે, શાળ ખાતું અલગ વિભાગ છે. પ્રોસેસિંગ કરે છે, એ અલગ વિભાગ છે.
અને કપડું પ્રોસેસ કરેલું વેચે છે. એ અલગ વિભાગ છે. સુરતમાં 4 વિભાગો વિકસ્યા છે અલગ અલગ રીતે. ડાયમંડ વિશ્વમાં વેચાતા 12 હીરામાંથી 11 સુરતમાંથી પસાર થાય છે. નાના નાના એકમો, કેટલાક મોટા એકમો છે અલબત્ત, પણ એમની શરૂઆત તો નાના એકમમાંથી થઈ હતી. સિરામિક, થાનમાં પરશુરામ પોટ્રીઝના પહેલા પણ સિરામિક ઉદ્યોગ એક પારસી ભાઈએ સ્થાપેલો. પછી પરશુરામ બળવંત ગણપુલે પરશુરામ પોટ્રી સ્થાપી. અને આજે વૈશ્વિક કક્ષાનો ટાઇલ્સ ઉદ્યોગ સૌથી વધારે કોઈ જગ્યાએ વિકસ્યો હોય તો એ મોરબીમાં વિકસ્યો છે. લઘુ એકમમાંથી વટવૃક્ષ બન્યું. ઓટો પાર્ટ્સ રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, નાના નાના પાર્ટ્સ, બ્રાસ પાર્ટ્સ એના કેન્દ્રો છે. ફૂડ પ્રોસેસિંગ ઘણી બધી જગ્યાએ વિકસ્યો છે. હવે તમે અમેરિકામાં વસતા કોઈ મિત્રને કે મુંબઈમાં વસતા કોઈ કુટુંબના સભ્યને દિવાળી સિવાય પણ મઠિયા કે ચોળાફળી મોકલવી હોય તો મુશ્કેલ નથી. નડિયાદમાં અનેક એકમો છે જે આ માલ નિકાસ પણ કરે છે અને અહીંયા પણ વેચે છે. ફૂડ પ્રોસેસિંગના બાલાજી વેફર્સથી માંડીને સમ્રાટ નમકીન સુધી અનેક એકમો વિકસ્યા છે. સાવ નાની શરૂઆતમાંથી વિકસ્યા છે. કેમિકલ્સ, ગુજરાત આજે પણ ડાઈઝ અને ઇન્ટરમીડિયેટનું મુખ્ય ઉત્પાદક રાજ્ય ગણાય છે. નાની શરૂઆતથી શરૂ કરીને એમાંથી એકમો વિકસ્યા છે. ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ, દેશના અડધો અડધ લગભગ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યોમાં થઈને આવે છે. ઇજનેરી ઉદ્યોગો વિકસ્યા છે. નાના નાના ઉદ્યોગોમાંથી મોટા એકમો, એને માટેની સ્પેર પાર્ટ્સ બનાવતા એકમો વિકસ્યા છે. હેન્ડીક્રાફ્ટ, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ કચ્છમાં થી માંડીને અનેક જગ્યાએ વિકસી છે. આ બધું લઘુ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીમાં બને છે. ખ્યાલ છે તમને? હવે પણ તમે પેલો રિલાયન્સનો લોગો જુઓ છો, અદાણીનો લોગો જુઓ છો, અંબાલાલ આનો હેવમોરનો લોગો જુઓ છો, એટલે તમને એ બધા નામો મોટા લાગે છે, પણ એના કરતા અનેક ગણું મોટું ટર્નઓવર, અનેક ગણી વધારે રોજગારી આ એકમો આપે છે ને એમનામાંથી જ આ પેદા થયા છે. એ ના હોત તો આ ના થતે. ભારતના એમએસએમઈ ક્ષેત્રનું વાસ્તવિક ચિત્ર જોઈએ દોસ્તો, તો ભારતમાં અત્યારે લગભગ 630 લાખ એટલે 6.3 કરોડ લઘુ, મધ્યમ અને માઇક્રો એકમો કાર્યરત છે. આ ક્ષેત્રે 11 કરોડથી વધુ લોકોને સીધો રોજગાર મળે છે, ગુજરાતની કુલ વસ્તી કરતા વધારે. ભારતનો કુલ જીડીપી જોઈએ તો એમાં 30% ફાળો એમએસએમઈ ક્ષેત્રનો છે. ઔદ્યોગિક જીડીપીની વાત કરું છું, કારણ કે ઓવરઓલ જીડીપીમાં તો સેવાકીય ક્ષેત્ર 2/3 ફાળો આપે છે, 22% ઔદ્યોગિક ક્ષેત્ર આપે છે. પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં જીડીપી 22%માંથી 30% એમએસએમઈમાંથી આવે છે. દેશના કુલ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની વાત કરીએ તો લગભગ 35 થી 40% જેટલું ઉત્પાદન સીધું અને એ આડકતરી રીતે નિકાસ અને બીજા ક્ષેત્રોમાં એસેમ્બલિંગમાં એમાં વપરાય છે, એન્સિલરી યુનિટ્સમાંથી આવતું, એ જો ગણીએ તો 50% ઉત્પાદન એમએસએમઈ ક્ષેત્રમાંથી આવે છે. ભારતની કુલ નિકાસમાં, સીધી નિકાસમાં ભલે એમએસએમઈ નો ફાળો 1/3 હોય, પણ ડિરેક્ટ ઇનડિરેક્ટ 2 ગણો તો 45% જેટલો ફાળો છે. જો આ ક્ષેત્ર મુશ્કેલીમાં આવે તો ભારતને કેટલો મોટો ફટકો પડી શકે એનું એક નાનકડું ઉદાહરણ આપણે સુરતમાં જોયું, જ્યારે મંદીના કારણે, લેબગ્રોન ડાયમંડના કારણે અને બીજા વિવિધ કારણોસર એક સાથે ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી મંદીમાં આવી. હવે આખી વ્યાખ્યા બદલાય છે. હું એ જમાનાનો માણસ છું જ્યારે અમારા વખતે અમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એટલે 7.5 લાખનું મશીનરીમાં રોકાણ હોય એ લઘુ ઉદ્યોગ કહેવાતો.
એન્સિલરી ઇન્ડસ્ટ્રી એટલે લઘુ ઉદ્યોગ અથવા અન્ય કોઈ ઉદ્યોગને પોતાનું 2/3 કરતાં વધારે ઉત્પાદન એક જ ઉદ્યોગને વેચતો હોય એવો ઉદ્યોગ, એ 15 લાખ સુધીના રોકાણમાં એન્સિલરી કહેવાતો. આજે તો ઘણું બધું બદલાઈ ગયું છે. આજે માઇક્રો ઇન્ડસ્ટ્રી એટલે 2.5 કરોડ સુધીના રોકાણમાં માઇક્રો ઇન્ડસ્ટ્રી કહેવાય. વાર્ષિક ટર્નઓવર 10 કરોડ સુધી કરતી હોય માઇક્રો ઇન્ડસ્ટ્રી કહેવાય. સ્મોલ ઇન્ડસ્ટ્રી 25 કરોડ સુધીનું રોકાણ અને 100 કરોડ સુધીનું ટર્નઓવર એ સ્મોલ ઇન્ડસ્ટ્રી કહેવાય. અને મધ્યમ ઉદ્યોગ એટલે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી 125 કરોડ સુધીનું રોકાણ અને 500 કરોડ સુધીનું ટર્નઓવર કરતી હોય મધ્યમ ઉદ્યોગ કહેવાય. આ ફેરફારથી હજારો ઉદ્યોગો એમએસએમઈ તરીકે જ ચાલુ રહી શકે છે અને સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ શકે છે. જોકે પેલા માઇક્રો અને સાચે સાચ જે લઘુ એકમો છે એનો આમાં ખુરદો બોલી ગયો છે. એ આની મોટામાં મોટી મર્યાદા છે, પણ એની વાત ફરી ક્યારેક કરીશું. તો સૌથી મોટી સમસ્યા શું છે આ સેક્ટર? આ સેક્ટરની સૌથી મોટી સમસ્યા છે એ માલ સપ્લાય કરે છે મોટા ઉદ્યોગોને, એનું પેમેન્ટ એને સમયમાં મળતું નથી. લેટ પેમેન્ટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વિથ ધીસ સેક્ટર. હવે આ બિલ જે આવ્યું છે સંસદમાં, કેમ એ અર્થવ્યવસ્થાને માટે પ્રેરક અને ઉપયોગી બિલ છે એનું સાચું કારણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે રાજકોટની એક નાની કંપનીએ અમદાવાદની એક મોટી કંપનીને 50 લાખનો માલ આપ્યો, માલ પહોંચાડી દીધો, જીએસટી ભરી દીધો, કામદારોને પગાર આપી દીધો, પરંતુ ખરીદનાર કંપનીએ કહ્યું કે પૈસા થોડા દિવસ પછી આપીશું. મોટો ઓર્ડર હતો, રાજકોટની કંપની ખુશ હતી, માલ આપી દીધો. 60 દિવસ પસાર થયા, 90 દિવસ પસાર થયા, 180 દિવસ પસાર થયા, પૈસા હજુ મળ્યા નહીં. આ દરમિયાન નાનો ઉદ્યોગકાર શું કરે? એ નવો કાચો માલ ક્યાંથી લાવે? કર્મચારીઓને પગાર કેવી રીતે આપે? બેંકની લોન લીધીના હપ્તા કઈ રીતે ભરે? આ જ કારણ છે નાના ઉદ્યોગો નાણાકીય સંકટમાં ફસાઈ જાય છે. એમને સમયસર પેમેન્ટ મળતું નથી. ઉદ્યોગો બીમાર કેમ બને છે? ઘણા લોકો માને છે કે નાના ઉદ્યોગો ખરાબ વ્યવસ્થાપનના કારણે બંધ થાય છે. આ સંપૂર્ણ સત્ય નથી, અર્ધ સત્ય છે. મુખ્ય કારણો છે સમયસર એમને એમના જે લેણા હોય એની ચૂકવણી મળતી નથી, પૈસા ફરતા નથી, લેણાની ચૂકવણી સમયસર મળતી નથી. એટલે વર્કિંગ કેપિટલની અછત ઊભી થાય, મોંઘી બેંક લોન એના હપ્તા ચડી જાય, દંડની વ્યાજ ભરવું પડે, મોટી કંપનીઓ સામે નબળી વાટાઘાટ શક્તિ, એની સાથે મોટી કંપની સાથે બેસવા માટેની એની ક્ષમતા નથી. એ રિસેપ્શનથી આગળ લઈ જઈ શકે. ધારો કે ટોરેન્ટમાં કોઈ સપ્લાયર ગયો પૂછવા માટે, તો મેક્સિમમ રિસેપ્શનથી આગળ જવા માટે એની માટે કોઈ જગ્યા નથી. એ જ પરિસ્થિતિ કેડિલામાં હશે, એ જ પરિસ્થિતિ અદાણીમાં હશે. એમની વાટાઘાટ કરવાની શક્તિ અત્યંત સીમિત છે. લાંબા કાયદાકીય વિવાદો એને પોસાય એમ નથી. એટલે હજારો એકમો, આ 5 કારણો, સમયસર ચૂકવણી ના મળવી, વર્કિંગ કેપિટલની અછત, મોંઘી બેંક લોન, મોટી કંપનીઓ સાથેની નબળી વાટાઘાટ શક્તિ, લાંબા કાયદાકીય વિવાદો, આ 5 કારણોને કારણે હજારો ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ નવું બિલ સંસદમાં જે પસાર થયું એમાં શું છે? એમાં શું એવી જોગવાઈ છે જે એને મદદરૂપ થશે? તો દોસ્તો, આ બિલમાં શું છે એ તમારો પ્રશ્ન સાવ તાર્કિક છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે કે પ્રથમ તો એમએસએમઈને સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા મજબૂત બનાવવાનો આ બિલનો હેતુ છે. એમએસએમઈ એકમોને સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો આ બિલનો હેતુ છે. આ હેતુ કઈ રીતે બનાવશે? ચૂકવણી અંગેના વિવાદોનો ઝડપી નિકાલ આવે, વર્ષો સુધી કોર્ટના કોઈ ચક્કર નહીં. ત્રીજું, ટ્રેડ્સ પ્લેટફોર્મને વધુ પ્રોત્સાહન. એટલે જો મોટી કંપની હજુ પૈસા ના આપ્યા હોય તો એમએસએમઈ પોતાના ઇનવોઇસના આધારે
વહેલી નાણાકીય સહાય મેળવી શકે. આથી વર્કિંગ કેપિટલમાં એને રાહત મળે. ચોથું, ડિજિટલ પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે. પાંચમું, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો કરવાનો પ્રયાસ. આ બિલથી લાભ શું થશે? આપણે આ બધી વાતો તો કરી, તમે કહેશો કે આ તો બધું બરાબર સારું લાગે છે, સાંભળવામાં તો ઉત્તમ છે, પણ ખરેખર આમાં કંઈ લાભ થવાનો કે કેમ, એની આપણે ચર્ચા કરીએ. તો પહેલી વાત તો આપણે થિયોરિટિકલ વાત કરીએ, તાર્કિક વાત કરીએ. તો આ બિલ જે વાત કરે છે એનાથી નાના ઉદ્યોગોને સમયસર નાણાં મળશે, ઉત્પાદન વધશે, કારણ કે નાણાં મળે એટલે નાણાં ભીડ ન રહે, ઉત્પાદન મળે, કામદારોનો પગાર સમયસર કરી શકાય, નવી ભરતી થાય, નવી રોજગારી ઊભી થાય, બેંકોના એનપીએમાં ઘટાડો થાય અને ભારતનું મેન્યુફેક્ચરિંગ વધુ મજબૂત બને. બેંકો પણ સદ્ધર બને અને બેંકોએ જેમને ધિરાણ કર્યું હોય એ પણ સદ્ધર બને. ગુજરાત માટે એનો અર્થ શું થાય? તો ગુજરાત એમએસએમઈ નું શક્તિ કેન્દ્ર છે દેશમાં. ગુજરાત, હું આજે પણ એવું માનું છું કે ગુજરાતે જે ઔદ્યોગિક વિકાસ સાધ્યો છે ને, ગુજરાત જે 8મા નંબરેથી 1લા નંબરે આવ્યું, એના પાયામાં ગુજરાતના એમએસએમઈ છે. અને ગુજરાત 1લા નંબરે 90 પછી પહોંચ્યું હતું. 90 પછી 91 ગુજરાત 8મા નંબરેથી 1લા નંબરે પહોંચ્યું. ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, મોરબી, ભાવનગર, જામનગર, મહેસાણા, આ તમામ વિસ્તારોમાં હજારો એમએસએમઈ કાર્યરત છે. ઉદ્યોગોની વાત કરીએ તો એ ટેક્સટાઇલ બનાવે છે, ડાયમંડ છે, સિરામિક છે, બ્રાસપાર્ટ છે, કેમિકલ છે, ઇજનેરી છે. આ બધા ઉદ્યોગો આ બધી કેન્દ્રોમાં વિકસેલા છે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિકસેલો છે. તો તમે મને પ્રશ્ન કરશો કે શું આ બધું કાયદાથી ઉકેલાઈ જશે? અહીં એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય દોસ્તો, અને આપણે ઇમ્પાર્શિયલ લઈને, તટસ્થ રહીને વાત કરવી જોઈએ. કાયદો બનાવવો સરળ છે, પરંતુ તેનો અમલ કરાવવો મુશ્કેલ છે. જેટલો મોટો એટલો એનો બાર્ગેનિંગ પાવર વધારે, જેટલો મોટો એટલો નાનાને દબાવવાનો એની ક્ષમતા વધારે. એટલે આનો અમલ કરાવવો એટલો સરળ નહીં હોય. શું મોટી કંપનીઓ ખરેખર સમયસર ચૂકવણી કરશે? શું વિવાદો ખરેખર ઝડપથી ઉકેલાશે? શું નાના ઉદ્યોગકારોને પોતાના અધિકારો વિશે પૂરતી માહિતી હશે? શું રાજ્ય સરકારો અને બેંકો પર સંપૂર્ણ સહકાર આપશે? આ પ્રશ્નોના જવાબ આગામી વર્ષોમાં મળશે. દોસ્તો, એ વસ્તુ યાદ રાખીએ કે નાનો ઉદ્યોગ અને માઇક્રો ઉદ્યોગ એ વન-મેન ઓર્ગેનાઇઝેશન છે. એનો માલિક સવારે બારણું ખોલે છે, એનું શટર ઉચકે છે, સંજવારી પણ એ જ કાઢે છે, એ જ નામું લખે છે, એ જ ઉઘરાણી કરે છે, એ જ રો મટીરિયલ ખરીદે છે ને એ જ ડિસ્પેચ કરે છે. તો વન-મેન ઓર્ગેનાઇઝેશન બાય એન્ડ લાર્જ. તેને આ બધું કરવાનો સમય ક્યારે મળશે? એટલે મારી દ્રષ્ટિએ મને લાગે છે કે આ બિલ યોગ્ય દિશામાં લેવામાં આવેલું મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ એની સફળતા 3 મુદ્દાઓ પર આધાર રાખશે. એક, કાયદાનો કડક અમલ, કેટલો સરકારની દાનત છે કરાવવાની, અને મોટા એકમોની એમાં સરકારને ધારે કરાવવાની ક્ષમતા વધારે છે, એમાં કોઈ શંકા નહીં. ડિજિટલ પારદર્શિતા અને સમયસર ન્યાય. જો આ 3 બાબતો સિદ્ધ થશે તો એમએસએમઈ ક્ષેત્રમાં નવી ઉર્જા આવશે. મારું વ્યક્તિગત પ્રામાણિક અભિપ્રાય એ છે કે લાડી પાડી નીવડે વખાણ. બિલનો આશય શુદ્ધ છે, સરકારનો હેતુ શુભ છે, સરકાર સારું કરવા ધારે છે, પણ એ સારું કરવા પાછળ જે પરિબળો કામ કરશે એ પરિબળો એ સારું થવા દેશે કે કેમ, એ તો સમય આવે જ ખબર પડશે. સમાપનમાં મિત્રોએ કહી શકાય કે ભારતને વિકસિત દેશ બનાવવાનો માર્ગ પહેલાય મોટા ઉદ્યોગો નહોતા ને આજે નથી. રોજગારી આ દેશની પાયાની જરૂરિયાત છે. આપણે શ્રમ પ્રચુર ઉદ્યોગો જોઈએ છે. એક માઇક્રો ઇન્ડસ્ટ્રી લો કે નાનો ઉદ્યોગ લો તો 1 લાખ રૂપિયાના રોકાણ દીઠ એ એનીથિંગ બિટવીન 6 થી 10 લોકોને રોજગારી આપે છે. 1 લાખ રૂપિયાના રોકાણ દીઠ. જ્યારે રાક્ષસી જંગી ઉદ્યોગો 5 કરોડ 10 કરોડ રૂપિયાના રોકાણ દીઠ 1 માણસને રોજગારી આપે છે. એટલે તમે જો રોકાણના મોહમાં તણાઈને એમ કહો કે આટલા હજારો કરોડનું રોકાણ આવ્યું, તો એ રોકાણ રોજગારી ઊભી નહીં કરી શકે. જ્યારે એક નાનું એકમ હશે સર્વિસ સેક્ટરનું, એક નાનું ગેરાજ હશે, તો 4 માણસને રોજગારી આપશે. ભારતની સમસ્યા
એ મૂડી પ્રચુર ઉદ્યોગો ઊભા કરવાની નથી, એની જરૂર હોય ત્યાં કરવા પડે, વૈશ્વિક કોમ્પિટિશન જાળવી રાખવા. ભારતની જરૂરિયાત શ્રમ પ્રચુર ઉદ્યોગો ઊભા કરવાની છે, રોજગારી વધે તેવા ઉદ્યોગો ઊભા કરવાની છે. સ્વરોજગાર એનો હેતુ હોઈ શકે. ઉદ્યોગ સાહસિક બને માણસ, નોકરી શોધનાર નહીં પણ નોકરી દાતા બને, એ એનો હેતુ હોય. અને એટલે આ બિલનો અસરકારક અમલ થાય તો માત્ર લેટ પેમેન્ટની સમસ્યા જ હલ નહીં થાય, પરંતુ ભારતના નાના ઉદ્યોગોને નવી શક્તિ, નવી આશા અને નવી દિશા મળશે. શું અભિપ્રાય છે તમારો આ વિશે? શું તમને લાગે છે કે હવે નાના વેપારીઓને ખરેખર સમયસર ચૂકવણી થશે? શું તમે કોઈ નાના ઉદ્યોગકાર છો? તમને લાગે છે આ બિલના કારણે તમારા ભાવિમાં કોઈ ફરક પડશે? તમારી આ અંગેની જે કંઈ વાત હોય તે કોમેન્ટ રૂપે જરૂર જણાવજો. તો તમે શું વિચારો છો એનો અમને પણ ખ્યાલ આવે અને ફરીવાર એનો ઉપયોગ કરી શકાય. જો દોસ્તો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ધ રિયલ ડિબેટ એ આપણી ચેનલ છે. અમે સમસ્યાઓનો માત્ર ઉલ્લેખ કરીને ભાગી જવા નથી માંગતા. સમસ્યાઓ અને ઉકેલ બંનેને સાથે જોડવા માંગીએ છીએ, જેથી એમાંથી કંઈક રસ્તો નીકળે. આ દેશ, એની પાસે ક્ષમતા છે, એની પાસે સમસ્યાઓ છે. સમસ્યાઓ અને ક્ષમતા વચ્ચે ક્યાંક પુલ બાંધવાની જરૂર છે, જેથી આ દેશનો વિકાસ થઈ શકે. તો આજે બસ આટલું જ દોસ્તો. મળતા રહીશું વખતો વખત, જે કંઈ આવા નવા વિષયો એની ચર્ચા કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.